કે જીવ અને મેનેજર બે એક થઈ ગયા. શું થઈ ગયા? પછી જીવે લોકો નથી જોવા ને મેનેજ બધું એક થઈ ગયું અને પછી આપણી પત્તર ફરવાનું શરૂ થાય. તો આધ્યાત્મિક યાત્રા મતલબ એ है કે ત્રણ ભાગ જીવ, મેનેજર અને આત્मा ત્રણે નોખા કરો. आत्मा है, बुद्धि से नहीं रियलाइज થવું ખબર એ આ આત્મા है. આજે લાઈટ એ આત્માનો है, આ મેનેજર है અને આ જીવ है અને મેનેજમેન્ટ કરવું है અને સભાનપણે આ ત્રણેયને મેનેજમેન્ટ કરે કે મેનેજર આત્મામાંથી લાઈટ લઈ અને જીવની ચલો પૂરી કરે અને જીવનને ગોઠવે. એ કામ है મેનેજરનું. આ સિક્વન્સ ગોઠવાય અને એ પ્રમાણે જીવનનું જે આયોજન થાય એને કહેવાય જાગૃત. હા, મોડી મોડી જીવ મનમાની કરે એ આના પક્ષમાં કરી લે, ધમકાવે, ધમકી દે ને બાપો વધ્યો હોય તો પછી લોકો નીકળી જાય પાછા પથા મારે શું થાય કેટલા કહે. કારણ કે મેનેજર જીવ એટલો ખતરનાક થઈ ગયો કે મેનેજરને પણ હાઈજેક કરી લીધો. તો આને જે પકડ્યું या डील करશે, વ્યવહાર કરશે, આમાંથી લાઈટ લેશે, આની ચણું પૂરી કરશે, જીવનને આયોજન કરશે અને જીવનને આકાર દેશે અને જીવન ચાલશે. એમ કરતે કરતે આગળ નીકળતે આ મેનેજર આત્માની અંદર ફરશે. શું થશે? મેનેજર આત્માની અંદર ભળી જશે અને એ પ્રક્રિયા આગળ હાલતી થઈ ગઈ. પછી ત્રણેય આ એક આ ત્રણેય જરી એક થઈ જાય તો યાત્રા પૂરી. હે આમાં બહુ થઈ ગયો અને આખી મનુષ્ય નંબર 7 સુધી પહોંચવા માટે મને મનુષ્યની અંદર 4 અવતાર ઓછામાં ઓછા લેવા પડે. કેટલા? અને એ સભાનપણે એમાં શરૂ થાય. આ જન્મમાં પેલું મને મરતી આવડવું ખબર. આ જન્મમાં જો મને મરતી આવડી ગયું તો પછી 4 અવતાર આવે. કેટલા? અને પછી 4 અવતાર આવે. એમાં મનુષ્ય નંબર 7 ની કેટેગરી આવે. પછી તમે સૂર્યમાળાના અધિપતિ બનો. તો ક્યાં મુક્તિ है? હજી તો આપણે ઘરનો ઉમરો લગવો હોય તો એ 3 ચરણ સહી કરવી પડેਗੀ. ઘડી જોને શું જાતે અને માયાને ચક્કરને બહાર નીકળવું આપણે. હજી વાત મારી પાસે પેલો તો ઘરમાંથી બહાર કેમ નીકળવું એ શીખો. શું હે? એ શીખો. ઘેરથી બહાર નીકળવું કેમ શીખો એ પેલો શીખો. હું તો પછી દેખાશે. આ પેલા એવું બેઠું આને પેલું ઠેકાણે કરો. કેટલા વાગે તારા બેન?